આજે અંદર જો મહાકાલીમાં અંદર બેઠેલા છે અને આ બાજુ છે મિત્રો મહાદેવજી છે। જય માતાજી બધા મિત્રોને ફરી એકવાર એસપી બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો આજે આપણે જવાનું છે જાલેશ્વર અને જે પાલડી છે એ ગામનો અંદર આપણે જે મહાદેવનું મંદિર છે અને એક જૂનામાં જૂનો ગબ્બર આવેલો છે। તો મિત્રો આપણે ગબ્બર જોવા જવાનું છે અને જાલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જવાનું છે। જે મંદિરે મિત્રો આપણે આજે જવાનું છે જોવા માટે। તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો। તો આપણે જઈએ એ જગ્યા ઉપર। જાલેશ્વર ગામ છે ઈકન આપણે આવ્યા છીએ મિત્રો। જે મહાદેવનું મંદિર છે જાલેશ્વર ગામમાં અને બહુ અદ્ભુત મંદિર છે। જે ગાયક વખતનું મંદિર છે। અને મિત્રો હું તમને બતાવી દઉં એ મંદિર જો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર બોર્ડ મારેલું છે। અને આ બાજુ પણ મિત્રો બોર્ડ મારેલું છે શ્રી જાલેશ્વર મહાદેવનું મંદિર પાલડી। તો આપણે પાલડી ગામની અંદર આવ્યા છીએ। અને મિત્રો હું તમને જે જૂનો કુંડ છે એ પણ જૂનો કુંડ પણ હું તમને બતાવું। જો આ છે કુંડ છે મિત્રો। તો તમે જોઈ શકો છો કુંડ। જો આ જૂનામાં જૂનો કુંડ છે। પહેલાં કુંડની અંદર મિત્રો પાણી હોતું પણ હવે કુંડની અંદર પાણી નહીં, ખાલી કુંડ પડ્યો છે। જો આ છે કુંડ, જે જાલેશ્વર મહાદેવનો કુંડ છે આ રહ્યો જો। અને આ છે મિત્રો મહાદેવજીનું મંદિર। તો હવે આપણે મહાદેવજીના અંદર દર્શન કરવા માટે જવાનું છે। તો મિત્રો આપણે જઈએ હવે મહાદેવના દર્શન કરવા માટે। તો મિત્રો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો। તો આપણે જઈએ અંદર મહાદેવના દર્શન કરવા માટે। હા, પાટણ। મારું નામ લાલભાઈ। તો મિત્રો આ મંદિરની અંદર જે નવરાત્રિના દિવસે અને દશેરો હોય છે એ દિવસે એકાના મંદિરની અંદર ભવાઈ ઉજવાય છે। અને ભવાઈની અંદર જે રાવણનું જે દહન કરે છે એ આ મંદિરની અંદર કરે છે। અને આ છે મિત્રો મંદિરનો પ્રવેશ ગેટ। જો આ છે પ્રવેશ ગેટ। તો આપણે જઈએ અંદર મહાદેવના દર્શન કરવા માટે। તો મિત્રો તમે પણ મહાદેવજીના દર્શન કરી લેજો। જે અદ્ભુત મંદિર છે અને ગાયકવાડ વખતનું મંદિર છે આ રહ્યું જો। અમે પહેલાં મિત્રો જ્યારે સ્કૂલમાં ભણતા, જ્યારે નાના હતા ત્યારે આ મંદિરે અમને અમારા ટીચર અહીંકને પ્રવાસ માટે લઈને આવતા। તો આપણે જઈએ હવે મહાદેવના અંદર દર્શન કરવા માટે। જો આ છે મંદિર મહાદેવનું। જાલેશ્વર મહાદેવ પાલડી। તો ગાઈસ આપણે મહાદેવના મંદિરની અંદર આવી પહોંચ્યા છીએ। જો આ છે જાલેશ્વર મહાદેવનું મંદિર। તો મિત્રો આપણે મહાદેવજીના દર્શન કરી લઈએ અને તમે પણ મિત્રો મહાદેવજીના દર્શન કરી લેજો। જય હનુમાન દાદા। જો મિત્રો આ છે મહાદેવજીનું મંદિર, જે જાલેશ્વર મહાદેવનું મંદિર છે આ રહ્યું જો। જય હર હર ભોળા શંભુ, જય ભોળાનાથ, જય મહાદેવ। તો કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે આ રહ્યું જો। અને આ બાજુ પણ મંદિર છે, હું તમને બતાવી દઉં મહાદેવજીનું। જો આ છે જાલેશ્વર મહાદેવનું મંદિર। આ છે જાલેશ્વર મહાદેવ જો। અને આ બાજુ છે મિત્રો માતાજી બેસેલા છે, જોઈ શકો છો તમે જો। મિત્રો હવે આપણે જઈએ બહારથી પણ હું તમને બતાવી દઉં મંદિર જો મિત્રો। તો મિત્રો હવે જઈએ આપણે બહાર। મિત્રો
જો આપણે બહાર આવી ગયા છીએ અને બાજુમાં છે તળાવ, અને તળાવ બહુ મોટું તળાવ છે, એટલે એક લોક મારેલું છે. હું તમને અહીંથી બહારથી બતાવું. તળાવ ફૂલ ભરેલું તળાવ છે. જો આ છે તળાવ. પહેલાં તળાવ ખારી હતું, પણ અત્યારે પાણી ફૂલ ભરેલું છે, અને હવે તળાવ પાછું ઊંડું જ આવ્યું. તો મિત્રો હવે આપણે જે જવાનું છે જે ગામની અંદર જે ગબ્બર છે, એ ગબ્બર પણ હું તમને બતાવીશ. જે ડાલેશ્વરના અંદર જે પાલડી ગામ છે, ગામની અંદર જે ગબ્બર છે એ પણ બહુ જૂનો ગબ્બર છે, એ પણ હું તમને બતાવીશ. તો ગાઈસ તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણે જઈએ જગ્યા ઉપર. તો આપણે જે પાલડી ગામની અંદર જે ગબ્બર આવેલો છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો. અને આપણે એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ. પહેલાં મહાદેવનું મંદિર મને તમને બતાવ્યું, અને હવે હું તમને મિત્રો જે ગબ્બર છે, જૂનામાં જૂનો ગબ્બર છે, એ હું તમને બતાવું. તો આપણે એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ. જો આ છે મિત્રો ગબ્બર. હું તમને અહીંથી બતાવી દઉં. જોઈ શકો છો તમે મિત્રો. આ છે ગબ્બર. જો મિત્રો આ છે ગબ્બર છે, જે અમે પહેલાં સ્કૂલમાંથી અમને એક લાવતા પહેલાં ફરવા માટે, જોવા માટે. જો હજી એવો ને એવો મોટો ગબ્બર છે, એવો ને એવો ગબ્બર છે. તો ગાઈસ અહીં કને બોર્ડ મારેલું છે, અહીંયાથી કોઈએ ઉપર જવું નહીં. તો આપણે પેલી બાજુ જઈશું અને તમને બતાવું હું. તો હવે અહીંથી આપણે ઉપર જઈશું. જો આ જગ્યાથી અંદર જવાનું. ચલો આપણે જઈએ અંદર. તમે જોઈ શકો છો મિત્રો. જો આપણે અંદર આવ્યા છે. અંદર જો આ છે અંદર. જો મહાકાલીમાં અંદર બેઠેલા છે, અને આ બાજુ છે મિત્રો મહાદેવજી છે. તમે જોઈ શકો છો. જો અંદર છે ગબ્બર. જો એ મહાકાળ 12માં રુદ્રનું સહાર સ્વરૂપ છે રહ્યું. જો અને અહીંથી હું તને બહાર જવાનો રસ્તો છે રહ્યો, ઉપર જવાનો રસ્તો. આ ઉપર જવાનો રસ્તો છે. જો અહીંથી ઉપર જવાનું મિત્રો. તો મિત્રો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. જો આપણે અહીંથી ઉપર જઈશું. જો હવે આપણે ઉપર પહોંચી જવા આવ્યા છીએ. જો મિત્રો આપણે છેક ઉપર આવી ગયા છીએ. તો ગાઈસ છેક આપણે ઉપર આવી ગયા છીએ ગબ્બરની ઉપર. જો હવે આપણે જઈએ આગળ. અહીંયા પણ રામ ભગવાન અને સીતા માતા છે. જો તો આપણે જઈએ આગળ. જો અહીંયા પણ ભગવાનની મૂર્તિ છે, પણ કયા ભગવાન છે આપણને ખબર નથી, લખેલું નથી. જો આપણે જઈએ આગળ. આ પણ એકને પણ માતાજીની મૂર્તિ છે. તો આપણે ઉપર ચડીશું મિત્રો. તો તમે લોગમાં જોડાયેલા રહેજો.
જો ઠેક આપણે ઉપર આવી ગયા છીએ. જો અહીં ઉપર છે જય અંબે માનું મંદિર, અંબાજી માતા હતું. જો તમને ઉપરથી પણ બતાવી દઉં. જો આ છે અંબાજી માતાનું મંદિર. તો જય માં અંબાજી માં માડી. જો મિત્રો આપણે ઠેક ઉપર આવી ગયા છે, ગબ્બરની ઉપર. જો આ છે ગબ્બર. જો તો મિત્રો હવે આપણે જવાનું છે પાછું નીચે. તો ચલો આપણે જઈએ નીચે. અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે જઈએ નીચે. ચલો પાછા. જો આપણે જોથી આવ્યા હતા તોથી પાછા નીચે જઈએ મિત્રો. અને મિત્રો અહીંયા જોવા જેવો ગબ્બર છે. આ રહ્યો બહુ મસ્ત ગબ્બર છે. તમે પણ આ ગબ્બર ના જોયો હોય તો પાલડી ગામની અંદર આ ગબ્બર આવેલો છે અને તમે પણ આવજો જોવા માટે. તો હવે આપણે જઈએ પાછા જોથી આવ્યા તોથી નીચે. જો મિત્રો અંધારું છે અંદર, સાચવીને ઉતરવું છે. જો અંદર લાઇટના ગોળા પણ લગાવેલા છે. જો મિત્રો તમે જો અહીંથી બંધ છે, અહીંથી આપણે વળવાનું છે આ જગ્યાએથી. જો પાછા આપણે જો આવ્યા હતા તો પણ આવી ગયા છે નીચે, જોઈ લો. તો ગાઈસ હવે આપણે જઈએ પાછા બહાર. જો આપણે જે પાછા બહાર આવી ગયા. તો મિત્રો જો આપણે ઠેક બહાર આવી ગયા છીએ અને બહારથી પણ હું તમને બતાવી દઉં ગબ્બર. જો મિત્રો આ વિડીયોને આપણે એન્ડ આલીએ છીએ. એન્ડ આલતા પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે અમારો વિડીયો આ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો. જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરજો, એનાથી વધારે સપોર્ટ કરજો. એટલે આપણે મિત્રો 4000 કલાક આપણે પૂરા કરવાના છે. એટલે તમે સપોર્ટ કરજો એટલે આપણે જલ્દી 4000 કલાક પૂરા થઈ જાય મિત્રો. એટલે આથી વધારે સપોર્ટ કરજો. તો મિત્રો મળીશું આપણે એક નવા વ્લોગ વિડીયોમાં.